Morning students, how are you? Are you fine? Of course, you are fine. I, Dhaval Sangani, once again welcome you all in online education channel Saraswati Group of Education. Standard 9th, subject English. Chapter 8, જેનું નામ છે A Day in the Life of an Indian Fighter Pilot. A day, એક એવો દિવસ in the life of an Indian fighter pilot, ભારતીય ફાઇટર પાયલટ એટલે કે જે હવામાન એટલે કે હવામાં યુદ્ધ કરતા હોય એર ફાઇટર એટલે હવામાં યુદ્ધ કરનાર જે પાયલોટ છે એની અહીં વાત છે અને એ એક વિમાન છે જેનું નામ છે MiG-21. શું છે એ MiG-21. આપણે આ લેક્ચર શરૂ કરીએ તે પહેલાં લાસ્ટ સેશનમાં આપણે ચેપ્ટર 7 જોઈ ચૂક્યા છીએ. એડોલન્સ સ્પીક એટલે કે તરુણ બોલે છે. મેં તમને કીધું હતું ટીનેજર્સ કે 12 થી 18 વર્ષની ઉંમરની વચ્ચે જે આવતા હોય વય મર્યાદાની વચ્ચે જે આવતા હોય એને ટીનેજર્સ કહેવામાં આવે છે, તરુણો કહેવામાં આવે છે. અને આ તરુણો જે હતા એ 4 હતા. ક્યાં હતા? જેને પોતાની સમસ્યાઓ કીધી એને વેલ નોન કાઉન્સેલર એટલે કે જાણીતા સલાહકારો ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી. તો આ બે જાણીતા સલાહકાર છે, ગુજરાતમાં હતા. એને પોતાની સમસ્યાઓ ક્યાં ટીનેજરો હતા તો કે એક હતો જિગ્નેશ. તો કે જિગ્નેશ ક્યાંથી આવ્યો હતો તો કે જિગ્નેશ છે એ તલોદથી આવ્યો હતો જે ધોરણ 10માં ભણતો હતો. એને શું હતું સમસ્યા? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. એનામાં આત્મવિશ્વાસની ઉણપ હતી. શું હતું કે પોતે જે છે એ કોઈ જાતનો નિર્ણય લઈ નતો શકતો. એને ડિપેન્ડેબલ રહેવું પડતું હતું એટલે કે બીજા ઉપર આધારિત રહેવું પડતું હતું. જે ધોરણ 10માં ભણતો હતો જિગ્નેશ છે એ મહિના દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે, પછી શું કરે છે એને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે પણ તેને ફોલો કરી શકતો નથી. ત્યારબાદ શું કહે છે એના કાઉન્સેલર? તો કે એને એમ કહે છે કે તું રોજે રોજનું ટાઈમ ટેબલ બનાવ એટલે કે ડે બાય ડે તું જા, પછી એ ટાઈમ ટેબલને અનુસરવાનો પ્રયાસ કર, ટેવ પાડ, બરોબર. અને એમ કહે છે કે ડોન્ટ સેટ અ સચ અ ડિફિકલ્ટ ગોલ, કે આવા મુશ્કેલ ગોલ ના રાખવા. ડુ બી પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બન. વ્યવહારુ બનનો મતલબ શું તો કે આટલા મોટા ગોલ સેટ ન કર, મહિના દિવસનું ટાઈમ ટેબલ બનાવે છે અને પછી તો એને ફોલો કરવાનો કોશિશ કરે છે, એવું નહીં. રોજે રોજનું ટાઈમ ટેબલ બનાવ અને રોજે રોજ એને ફોલો કરવાનો પ્રયત્ન કર, જેનાથી તારામાં જે આત્મવિશ્વાસની ઉણપ છે ને એ દૂર થશે અને તારામાં ધીમે ધીમે કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે એટલે કે આત્મવિશ્વાસ વધવા લાગશે. ત્યારબાદ આપણે જોયું હતું દિલશાદ, જે એક રાપરથી એક ગર્લ હતી. કોણ હતું? દિલશાદ. એને શું સમસ્યા હતી? પિમ્પલ, ખીલની સમસ્યા હતી. એને જુદી જુદી જાતના ઘણા બધા ક્રીમો પોતાના ચહેરા ઉપર ચોપડી જોયા પણ એને એમ પોતાની જે પિમ્પલની જે બીમારી હતી બરાબર ક્યોર એને તે ન નાસી શકી. તેનાથી શું થયું તો એને ખીલ છે એ વધવા લાગ્યા. શું થવા લાગ્યું? ખીલ વધવા લાગ્યા. એને ઘણી બધી જુદી જુદી જાતના ક્રીમો લગાડી ગયા. ત્યારે આ લોકો એને સલાહ આપે છે કે કોઈ જાહેર ખબરથી છેતરાઈ ન જવું. ટીવીમાં તો ઘણી બધી જાહેરાતો આવતા હોય કે ફેર એન્ડ લવલી લગાડો તો 7 દિવસમાં ચહેરો સફેદ થઈ ગઈ કાળામાંથી. થાય છે એવું? ન થાય. એ એડવર્ટાઇઝની રીતે આપતા જ હોય બરાબર. એ લાખો રૂપિયા એડવર્ટાઇઝ પાછળ ખર્ચતા હોય છે બરાબર. કે આમાં આ હેર કરો, આ કલર લગાડો તો તમારા જીવનભર વાળ કાળા જ રહેશે. બને છે એવું? નથી બનતું. જો મારા વાળે સફેદ થઈ ગયા છે ને. તો જાહેર ખબરોથી છેતરાઈ નથી જવાનું પણ એને એવી સલાહ આપે છે કન્સલ્ટ અ બેટર ટુ સ્કિન સ્પેશિયાલિસ્ટ, કે ચામડીના રોગના જે નિષ્ણાત ડૉક્ટર છે એની તું સલાહ લે જેથી કરી અને તારા આ જે રોગ છે એ નાશે એટલે કે ઓછો થઈ જાય. અને પાછી એ પણ સલાહ આપે છે કે ખીલ થવા એ આ ઉંમરે એક સામાન્ય બાબત કહેવાય છે. 12 થી 18 વર્ષમાં તમને મને બધાને ખીલ થોડા થાય છે અને પછી ધીમે ધીમે તે ઓછા થતા જાય છે. ત્યારબાદ આપણે હતો અંતિમનો ક્વેશ્ચન. અંતિમનો શું ક્વેશ્ચન હતો કે શું બ્લડ ડોનરને HIV નો ચેપ લાગી શકે?
એટલે કે જે લોહીનું દાન કરે એને HIV ગ્રસ્ત થઈ શકે, ત્યારે ડૉક્ટર એવી સલાહ આપે છે કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એને જંતુમુક્ત કરવામાં આવેલા હોય છે. અને પહેલાં તો એ ક્વેશ્ચન કરે છે કે તારી ઉંમરનો બાળક છે બ્લડ ડોનેટ ન કરી શકે. તો અંતિમ કહે છે મને ખ્યાલ છે સર, પણ મારે તો મારી ઇન્ફોર્મેશન માટે, મારી જાણકારી માટે આ જાણવું છે, મારા નોલેજ માટે જાણવું છે કે શું આ રક્તદાતાને HIV ચેપ લાગી શકે. ત્યારે ડૉક્ટર એમ કહે છે કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને ગરમ પાણીમાં સ્ટરલાઇઝ કરવામાં આવેલા હોય છે, જીવાણુ મુક્ત કરવામાં આવેલા હોય છે, એટલે કોઈને HIV લાગવાનો ચેપ લાગવાનો ભય રહેતો નથી. ત્યારબાદ અંતિમ ક્વેશ્ચન એટલે કે છેલ્લો પ્રશ્ન હતો કોનો? હરીશનો પ્રશ્ન હતો. શું હતું? એને ગુટખા ખાવાની ટેવ હતી, જેથી એના દાંત છે એ બગડી ગયા હતા. હવે હરીશ છે એ કયા સ્ટાન્ડર્ડમાં હતો? એ 9th સ્ટાન્ડર્ડમાં હતો. જ્યારે એને પૂછવામાં આવે છે કે તને આ ટેવ ક્યારથી છે, તો કે 2 વર્ષ પહેલાંથી છે. એટલે કે જ્યારે 7મા ધોરણમાં હતો ને વિદ્યાર્થી મિત્રો, એટલે કે યર્સ અબાઉટ 12 યર્સ, તે 12 વર્ષથી ગુટખા ખાય છે. અને કેટલી? દિવસમાં રોજથી 5 થી 6, જેથી એના દાંત છે એ કેવા થઈ ગયા છે? બગડી ગયા છે. હવે આનાથી કેવું છુટકારો મળે? તો પહેલાં એને હરીશના હોબીઝ પૂછે છે કે તારા શોખ ક્યાં ક્યાં છે? તો કે રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન, પ્લેઇંગ ઓન તબલા, આ મારા શોખ છે. તો કે હરીશને એવી સલાહ આપે છે આ બે કન્સલ્ટ કે તારે તારા માઇન્ડને છે ને એ આ બધી વસ્તુમાં પ્રવૃત્તિમાં એક્ટિવ રાખવાનું. જ્યારે તને ગુટખા ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તબલા વગાડવા બેસી જવું, કોઈ સારો લેખ, કોઈ આર્ટિકલ વાંચવા બેસી જવું, તારા મિત્રો સાથે તારે ટોક કરવી, વાતો કરવી, તારી મનપસંદ રમતો રમવી, જેથી શું થશે કે તારું માઇન્ડ છે ને એમાં એંગેજ રહેશે અને તું ગુટખા ખાવાનું ભૂલી જઈશ. અને શ્યોર, અને છેલ્લે ખાતરી આપે છે કે તારી આ જે કુટેવ છે, ટેવ તો ન કહેવાય, કુટેવ છે એ છૂટી જશે. અને ત્યારબાદ આ અમદાવાદ યુથ ક્લબ દ્વારા જે આયોજન થયું હોય છે વિડીયો કોન્ફરન્સ, તેનું સમાપન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર જે છે, કયું ચેપ્ટર છે? અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, જેમાં MiG-21 નામનું એક ચેપ્ટર છે જેને આપણે લર્ન કરવા જઈ રહ્યા છે. તે પહેલાં એમાં આવતા થોડાક સ્પેલિંગો ને આપણે જોઈ લઈએ. વેસ્ટર્ન એટલે પશ્ચિમ, સેક્ટર એટલે વિભાગ, બેરાક એટલે લશ્કરી સિપાહીઓનું રહેવાનું લાંબુ મકાન, જેમ કોલોની હોય છે. આપણે રાજકોટમાં છે, આપણે ગોંડલ રોડ ઉપર PNT કોલોની, PNT, P એટલે પોસ્ટ ઓફિસ અને T એટલે ટેલિફોન. ઓકે, PNT કોલોની એટલે કે આ પોસ્ટ ઓફિસમાં જે સર્વિસ કરતા હોય એ લોકો રહેતા હોય, ટેલિફોનિક એક્સચેન્જમાં જે સર્વિસ કરતા હોય એ લોકો રહેતા હોય. પછી એજી ક્વાર્ટર કહેવાય. એજી ક્વાર્ટર એટલે કે સરકારી કચેરીઓમાં જે સર્વિસ કરતા હોય, બરાબર, કમિશનર હોય કે પછી એકાઉન્ટન્ટ હોય, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં હોય, તો એ બધાનો જે અલગ અલગ રહેવાના જે મકાન હોય છે, પોલીસ લાઈન આપણે કહીએ છીએ, ત્યાં પોલીસો બધા રહેતા હોય. તો એ રીતે બેરેક એટલે લશ્કરી સિપાહીનું રહેવાનું એક લાંબુ મકાન, ચાલી જેવું હોય. સિક્યુરિટી એટલે સલામતી અથવા સુરક્ષા. ગાર્ડ એટલે કે ચોકીદાર. રિકોગ્નાઇઝ એટલે ઓળખી જવું, બરાબર, કોઈ માણસને આપણે ઓળખી જાય તો એને રિકોગ્નાઇઝ કર્યું કહેવાય. સેલ્યુટ એટલે સલામ કરી. ઓળખી જવાનો મતલબ એમ છે કે એને પહેચાની લેવું, એને આઈડેન્ટિફાઈ કરી લેવું. અહીંયા છે સેલ્યુટ એટલે સલામ કરવી. કમાન્ડર એટલે સેનાપતિ. મેપ એટલે નકશો. આઈડેન્ટિફિકેશન એટલે સ્થળ નિર્દેશ, અને આઈડેન્ટિટી એટલે ઓળખ, બરાબર. આપણે કહીએ ને આઈડી કાર્ડ, તમારું આઈડેન્ટિટી કાર્ડ બતાવો, તમારું ઓળખ કાર્ડ બતાવો. ઓળખ કાર્ડમાં આપણે આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય વગેરે. અહીંયા આઈડેન્ટિફિકેશન એટલે કોઈ સ્થળનો નિર્દેશ કરવાની વાત થાય છે. ત્યારબાદ એર સ્ટ્રાઇક એટલે હવાઈ હુમલો. એર સ્ટ્રાઇકનો મતલબ થશે હવા દ્વારા કરવામાં આવતો હુમલો. લીડ એટલે સંચાલન કરવું, એટલે કે એને સેનાપતિ બનવું હોય અને એ આખી ટુકડીને લીડ કરવી, એટલે કે એને કેપ્ટનશીપ લેવી. ફોર્મેશન જવાબદારી લેવી. ફોર્મેશન એટલે લશ્કરની રચના. હોસ્ટાઇલ એટલે શત્રુતાવાળું. અસાઇન એટલે આપવું. વોર ટાઈમ એટલે યુદ્ધ સમયનું, યુદ્ધના સમયનું. એકચ્યુઅલી એટલે કે વાસ્તવિક રીતે. મેટ્રોલોજીકલ એટલે હવામાન શાસ્ત્રને લગતું, એટલે કે હવામાન વિભાગને લગતું. વેધર રિપોર્ટ એટલે હવામાનની માહિતી, કે વેધર રિપોર્ટ એટલે હવામાનની માહિતી મીન્સ કે
કેવું હવામાન છે જોયા છે. વિઝિબિલિટી એટલે દ્રષ્ટિ મર્યાદા, કેટલું તમે વિઝન ચોખ્ખું જોઈ શકશો. આપણે મોબાઈલમાં પણ આવે છે કે અત્યારે લઘુત્તમ તાપમાન આ છે અને ન્યૂનતમ તાપમાન આ છે. ઓકે, પછી પવનની ઝડપ કેટલી છે તમે 10 કિલોમીટર સુધી જોઈ શકશો, એટલે કે એટલી વિઝિબિલિટી છે. અને હેઝ એટલે ધુમ્મસ, એટલે કે ઝાકળ છે કે નહીં તે પણ આપણને હવામાન શાસ્ત્ર એટલે કે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાણવામાં મળે છે. વરસાદ થશે કે નહીં એ પણ મેટ્રોલોજીકલ વિભાગ જ આપણને આગાહી કરે છે કે છેલ્લા 2-3 દિવસ પછી તમારે સૌરાષ્ટ્ર ઉપર વરસાદ થશે. પછી વાવાઝોડું આવવાનું છે તો બંદર ઉપર 2 નંબરનું 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવે છે. એ બધી માહિતી આપણને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર MiG-21, જે છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. કે ઇન્ડિયન ફાઇટર પાયલોટ છે એના જીવનમાં એ દિવસ કેવો હોય છે, MiG-21 વિમાનનો, એનો આપણે હવે વિગતવાર અભ્યાસ કરીશું. It is 5 o'clock on a cold February morning. ફેબ્રુઆરીની શિયાળાની સવાર હતી અને સવારના 5 વાગ્યાનો સમય હતો. Wing Commander K.S. Suresh steps into a staff car that will take him to an air base of Indian Western Sector. K.S. Suresh છે પોતાના ઘરેથી નીકળે છે અને પોતાની કારમાં બેસી અને ક્યાં આવે છે, ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર, પશ્ચિમ વિભાગનું જે પોલીસ મથક આવેલું છે, લશ્કરી મથક આવેલું છે, ત્યાં આવે છે. ધ બ્લેક કાર પાસીસ થ્રુ બેરાક ટાઈપ ઓફ હાઉસીસ. એટલે કાર કેવો હોય છે, કાળા કલરની કાર હોય છે. ક્યાંથી પાસ થઈ છે તો કે લશ્કરી સિપાહીનો જે રહેવાનું લાંબુ મકાન હોય છે ત્યાંથી પાસ થાય છે. એન્ડ સ્ટોપ્સ એટ એન એર ફોર્સ સિક્યુરિટી ગેટ. એટલે ક્યાં ઊભી રહે છે, એરફોર્સનું જે સિક્યુરિટી ગેટ, સિક્યુરિટી એટલે કે સલામતી, અને ગેટ એટલે દરવાજો, સલામતી દરવાજો છે, ત્યાં આવીને આ કાર થોભે છે. શું થાય છે, આ યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરેલો ગાર્ડ રિકોગ્નાઇઝ સુરેશ. જ્યાં દરવાજે એક ચોકીદાર ઉભો હોય છે, એ ચોકીદાર છે ત્યાં K.S. સુરેશને ઓળખી જાય છે. રિકોગ્નાઇઝ એટલે ઓળખી જાય છે. એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટ, અને સ્માર્ટલી એટલે કે સરસ રીતે તેને સેલ્યુટ કરે છે, એટલે કે સલામી કરે છે. બિહાઇન્ડ ધ ગેટ સ્ટેન્ડ MiG ઓફ IAF સ્ક્વોડન, each under a different commander. Behind the gate, અને એ દરવાજાની પાછળ કયું ઊભું હતું, MiG-21 નામનું વિમાન ઊભું હતું. each under a different commander. K.S. Suresh called as Cookie, અને K.S. સુરેશને ત્યાંના લોકો કુકીના નામે બોલાવતા હતા. કમાન્ડ 321 સ્ક્વોડન, અને તે 321ની નંબરની ટુકડીનો સ્ક્વોડન એટલે સેનાપતિ, અધ્યક્ષ હતો. પહેલા પેરેગ્રાફમાં આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો, તો કે K.S. સુરેશ છે એ સવારના 5 વાગે, ફેબ્રુઆરીની સવાર હોય છે, ફેબ્રુઆરીની સવાર હોય છે, એટલે ફેબ્રુઆરીનો સમય શું હોય છે તો કે ઠંડીનો સમય હોય છે. તો કે સવારના 5 વાગે આ ઠંડીના સમયમાં K.S. સુરેશ છે એ પોતાના ઘરેથી નીકળી અને પોતાની કાળી કારમાં બેસી અને ક્યાં આવે છે તો કે એરફોર્સનું જે સિક્યુરિટી ગેટ છે ત્યાં આવે છે. અને સિક્યુરિટી ગેટ ઉપર જે ચોકીદાર હોય છે ત્યાં K.S. સુરેશને ઓળખી ગઈ છે, રિકોગ્નાઇઝ કરે છે અને એને સેલ્યુટ કરે છે. સેલ્યુટ એટલે સલામ કરે છે, સ્માર્ટલી, સારી રીતે. બિહાઇન્ડ ધ ગેટ એટલે કે દરવાજાની પાછળ હોય છે MiG-21 ઊભું હોય છે, જેના અલગ અલગ કમાન્ડર હોય છે, અને K.S. સુરેશને ત્યાંના લોકો કુકીના નામે ઓળખે છે. હવે નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. એઝ 5:20 AM, હવે કે 5:20 સમય છે. સવારે 5 વાગે જ્યારે K.S. સુરેશ ઘરેથી નીકળ્યા અને 20 મિનિટમાં એરફોર્સે પહોંચ્યા અને 5:20 સમય થાય છે. કુકી ઇઝ ઇન એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ. એટલે ક્યાં હતો, ફ્લાઇટ એટલે કે ઉડ્ડયનનું જે આયોજન થયું હોય એ રૂમમાં કુકી હતો. ધેર આર મેપ્સ એન્ડ આઈડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ્સ. અને દિવાલ ઉપર શું હતા, નકશાઓ હતા અને સ્થળ નિર્દેશ કરતા ચાર્ટ, ચિત્રો હતા. Today's order for Cookie is an air strike at Batala, Punjab at 7 AM. આજે કુકીને જે ઓર્ડર એટલે કે હુકમ આપવામાં આવ્યો છે એ શું છે તો કે બતાલા નામનું પંજાબનું જે ગામ છે ત્યાં 7 વાગે એર સ્ટ્રાઇકનો મતલબ શું થશે, હવાઈ હુમલો કરવાનો છે.
કુકી છે એ પોતાના ઘરેથી ગાડી કારમાં બેસી અને સવારે 5 વાગે નીકળી અને સલામતી ગેટ એટલે કે સિક્યુરિટી ગેટ પાસે પહોંચે છે. ગાર્ડ તેને ઓળખે છે અને સલામ કરે છે અને એ ગેટની પાછળ એક MiG-21 નામનું વિમાન ઊભું હોય છે. ત્યાંના લોકો કે એસ સુરેશને કુકીના નામે ઓળખે છે. 5:20 કુકી છે એ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ એટલે કે જે ઉડ્ડયનનું જ્યાં આયોજન કરવામાં આવે છે, બરોબર, જેનું આખું આયોજન એટલે કે પ્લાનિંગ કરવામાં આવે છે તે રૂમમાં હોય છે, જ્યાં અલગ અલગ નકશાઓ અને ચાર્ટ એટલે કે સ્થળ નિર્દેશ કરતા ચિત્રો લગાવેલા હોય છે વોલ એટલે કે દિવાલ ઉપર. આજનું કુકીનું જે ટાસ્ક હતો એટલે કે એને કાર્ય સોંપવામાં આવ્યું હતું તે હતું બતાલા, પંજાબનું જે ગામ છે એમાં 7 વાગે એર સ્ટ્રાઇક એટલે હવાઈ હુમલો કરવાનો સોંપવામાં આવ્યું હતું. હી વિલ lead a two-plane formation against enemy 17th Armored Brigade of a hostile country. He will lead a two-plane. તે કેટલા પ્લેન લઈ જશે? 2 પ્લેન લઈ જશે. ફોર્મેશન અગેન્સ્ટ તે 2 ટુકડીઓને લઈ જશે. ફોર્મેશન એટલે લશ્કરની રચના. તે લશ્કરની 2 ટુકડીઓને લઈ જશે અલગ અલગ પ્લેનમાં. અને શું થશે તો કે એનિમી એટલે કે શત્રુ 17th Armored Brigade of હોસ્ટાઇલ કન્ટ્રી. હોસ્ટાઇલ કન્ટ્રી, હોસ્ટાઇલનો મતલબ સાથે શત્રુતાવાળો જે દેશ છે એની ઉપર તે હુમલો કરશે. તે 2 લશ્કરની ટુકડીઓને લઈને જશે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો This mission is assigned by command headquarters. આ મિશન કોના દ્વારા આપવામાં આવ્યું હતું? અસાઇન એટલે આપવું. કોના દ્વારા આપવામાં આવ્યું હતું? કે કમાન્ડ હેડક્વાર્ટર્સ એટલે કે ઉપરથી જ એવો ઓર્ડર આપવામાં આવેલો હતો. Wartime conditions are practiced as actually as possible. ગમે ત્યારે શું હતું? યુદ્ધ થવાની શક્યતા હતી. On this day, Cookie is too busy to worry about the risk. On the day, Cookie is too busy to worry about the risk. આ કુકી છે એ કેટલું જોખમ છે એના ઉપર ખૂબ જ ચિંતા કરતો હતો. ટુ વરી એટલે વધારે એના ઉપર ભાર મૂકવામાં આવે છે ટુ દ્વારા, વરી ઉપર. તો કે ખૂબ જ ચિંતા કરતો હતો. હી કોઝ ધ મેટ્રોલોજીકલ ઓફિસર. તે કોને બોલાવે છે? મેટ્રોલોજીકલ. મેટ્રોલોજીકલનો મતલબ તમે કીધું હતું હવામાન શાસ્ત્રને લગતું એટલે કે હવામાન શાસ્ત્રીને બોલાવે છે, એના અધિકારીને બોલાવે છે ટુ ગેટ ધ વેધર રિપોર્ટ. એના પાસેથી શું લેવું છે ને? વેધર રિપોર્ટ લેવો છે એટલે કે હવામાનની માહિતી મેળવવી છે. કોના પાસેથી? હવામાન શાસ્ત્રી પાસેથી હવામાનની માહિતી મેળવવી છે. અને શું કહે છે આગળ? ટુ ગેટ ધ વેધર રિપોર્ટ, thick clouds at 505 meters કે 550 મીટર ઊંચા જશે ત્યારે જાડા વાદળો આવશે. વિઝિબિલિટી એટલે કે દ્રષ્ટિની મર્યાદા કેટલી છે? તો કે 5 કિલોમીટર સુધી જોઈ શકાશે. બેઝ એટ 400 મીટર્સ, વેસ્ટ વિન્ડ એટ 15 કિલોમીટર પર અવર અને પશ્ચિમનો પવન છે 15 કિલોમીટરની ઝડપે, કલાકના 15 કિલોમીટરની ઝડપે. નેક્સ્ટ જોઈએ એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ અને થોડુંક હવામાં દબાણ હશે. નાઉ માર્કર પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસીસ આર વેઇટિંગ ફોર હિમ ઓન એ લોંગ વુડન ટેબલ. હવે આ કુકીની કોણ રાહ જોઈ રહ્યા હતા? આ બધા સાધનો જોઈ રહ્યા હતા, ઇન્સ્ટ્રુમેન્ટ. એક લાકડાના ટેબલ ઉપર કેવું કે માર્કર પેન હતી, પછી રૂલર એટલે માપપટ્ટી હતી, ત્યારબાદ શું હતું તો કે પ્રોટેક્ટર્સ અને કમ્પાસીસ એટલે હોકાયંત્ર પણ હતું. કુકી ટેક્સ આઉટ એ મેપ ફ્રોમ ધ સેલ્ફ. સેલ્ફ એટલે કબાટ. કબાટમાંથી તે નકશો કાઢે છે. એન્ડ ચોક આઉટ ધ પાથ અને ચોક એટલે દોરે છે, પાથ એટલે રસ્તો. વેઇટિંગ ફોર હિમ ઓન એ લોંગ વુડન ટેબલ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન એટલે કોની પ્લેન ઝડપ દોરે છે? પ્લેનની ઝડપ પણ કહે છે. ત્યારબાદ ઇન 1 hour ધ મિશન ઇઝ પ્લાન. 1 કલાકમાં આખું મિશનનું આયોજન કરી લખે છે. 5:20 પ્લાનિંગ રૂમમાં હતો એટલે 5:20 થી 6:20 એ કઈ રીતે આપણે બટાલા પંજાબ જશું, કઈ રીતે હુમલો કરશું, એ આખું પ્લાનિંગ છે 5:20 થી 6:20 સુધીમાં કરી નાખે છે. Then he goes to another room and discuss the target with an army officer. ત્યારબાદ તે બીજા રૂમમાં જાય છે ચર્ચા કરવા માટે કે આ જે આયોજન આપણે કર્યું છે એની ચર્ચા કરવા બીજા આર્મી ઓફિસર સાથે. સ્ક્વોડ્રન લીડર બંડલ ત્યાગી ઇઝ પ્રેઝન્ટ ધેર. હવે બીજો સ્ક્વોડ્રન લીડર હોય છે ત્યાગી. એને કયા નામે ઓળખવામાં આવે છે? બંડલ. જેમ કે એસ સુરેશને કુકીના નામે ઓળખવામાં આવે છે એમ
ત્યાગીને બંડલના નામે ઓળખવામાં આવે છે. હી ઇઝ કુકીઝ વિંગમેન. તે કુકીનો સાથીદાર હતો, હવાઈ સાથીદાર હતો ઓન ધીસ ટ્રીપ, એટલે આ યાત્રામાં. ડ્યુરિંગ ધીસ એક્સરસાઇઝ રેન્ક મીન્સ નથી. આ જે કામ હતું એમાં કોઈ હોદ્દો માન્ય નહોતો રાખતો. રેન્ક એટલે હોદ્દો, કે હું ઊંચી પદવી ઉપર છું, તું સેનાપતિ છો ને હું તો સ્કોડન લીડર છું, એ કોઈ હોદ્દો માન્ય નહોતા રાખતો. બધા અત્યારે સરખા હતા, યુદ્ધનો સમય હતો એટલે બધાએ હળીમળીને કામ કરવાનું હતું. એટલે કુકી છે એ પોતાનું પ્લાનિંગ કરી અને બાજુના રૂમમાં જાય છે, જ્યાં ત્યાગી તેની રાહ જોતો હોય છે અને જે એનો વિંગમેન હોય છે, એટલે સાથી સહાયક હોય છે આ યુદ્ધ માટેનો. અને બંને જણા હવે આગળનો પ્લાન કરે છે. નેક્સ્ટ જોઈએ તો ઓનલી 20 minutes આર લેફ્ટ બિફોર એન્જિન સ્ટાર્ટિંગ ટાઈમ. હવે 7 વાગે પહોંચવાનું છે લક્ષ્ય સુધી, 7 વાગે બોમ્બ મારો કરવાનો છે, તો એન્જિન સ્ટાર્ટ કરવાને હવે 20 મિનિટની વાર હતી. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. કુકી છે એ પોતાનું હેલ્મેટ, માસ્ક એટલે કે ઓક્સિજન લઈ શકાય એ માસ્ક લઈ અને સર્વિસ સ્ટેશન તરફ જાય છે. ત્યારે he examines forms certifying that every part in the plane has been checked. અને ત્યાર પછી જુએ છે ત્યાં જઈને કે આખું જે MiG-21 છે એ ચેક થઈ ગયું હોય છે અને એનું પરીક્ષણ સર્ટી ત્યાંના લોકો તેને આપે છે કે આ પ્લેન છે એ જવા માટે તૈયાર છે, એમાં કોઈ અત્યારે ખામી દેખાતી નથી. Then he walks around the plane to check for leaks, loose panels and paints. ત્યારબાદ તે પણ પરીક્ષણ કરે છે કે ક્યાંય છેડા છૂટી નથી ગયા, ક્યાંય લીકેજ નથી થતું, તે પણ પરીક્ષણ કરે છે. ત્યારબાદ there are more, so he climbs into his seat, connects his oxygen supply and radio. Next, the pulls out a safety pin from the seat and then becomes live. If he pulls the cord, the seat with a parachute will rocket 200 meters out of his aircraft in less than a second. ત્યારબાદ તે શું, હવે એને વિશ્વાસ થાય કે આ પ્લેન ઉડવા માટે તૈયાર છે MiG-21, એટલે તે પોતાનું સીટ બેલ્ટ બાંધે છે, સીટ ઉપર બેસે છે, પોતાનું ઓક્સિજન માસ્ક લગાડે છે અને શું કરે છે તો કે જ્યારે નેક્સ્ટ હી પુલ્સ આઉટ એ સેફ્ટી પિન, એક પિન હોય છે, એ પિન જ્યારે પુલ આઉટ કરશે ફ્રોમ ધ સીટ એન્ડ ધ બીકમ્સ લાઈવ, તે શું થઈ જશે, પ્લેનમાંથી જ્યારે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થશે તો નીચે જઈ શકશે. ઇફ હી પુલ્સ ધ કોડ, ધ શીટ વિથ અ પેરાશૂટ વિલ રોકેટ 200 meters. અને જે પેરાશૂટની શીટ હોય એ 200 બલૂન એ 200 મીટર સુધી તને લઈ જશે આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ દેન અ સેકન્ડ. જેવું એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થશે તો એક જ સેકન્ડમાં તે દુર્ઘટનાગ્રસ્ત એરક્રાફ્ટને બાજુએ મૂકી અને કૂકીને બચાવીને આ જે પેરાશૂટ છે એ 200 મીટર દૂર તેને એક જ સેકન્ડમાં લઈ જઈ શકે એમ છે. ફાઇનલી ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. છેલ્લું કમ્પલસરી એટલે કે જરૂરિયાતવાળું ચેકિંગ થઈ ગયું ટેક ઓફ, એટલે કે આ જે MiG-21 ઉપડવાનું હતું તે પહેલાંનું. ઇટ ઇઝ કોલ્ડ ટેફ્લોપ ટ્રીપ. એને ટેફ્લોપ કહેવામાં આવે છે. એર પ્રેશર, એર બ્રેક્સ, હવાનું દબાણ, હવાની બ્રેક, એર રોડ્સ, ફ્લેપ્સ, ફ્યુલ એટલે કે વિમાનમાં બળતણ પૂરી માત્રામાં છે કે નહીં, ઓક્સિજન પૂરી માત્રામાં છે કે નહીં, હાઇડ્રોક્યુલસ એન્ડ પેનામિલ્સ, આ બધું ચેક થઈ ગયું. હવે MiG-21 છે એ યુદ્ધ કરવા માટે જવા માટે તૈયાર હતું. સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી આપણે રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં તો હવે MiG-21 કઈ રીતે હવાઈ હુમલો કરશે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરી અને તમે સ્પેલિંગ વ્યવસ્થિત સમજી શકો અને યાદ રાખી શકો આ પાઠને. નેક્સ્ટ લેક્ચરમાં કઈ રીતે હવાઈ હુમલો થશે તે સાથે જોવા મળશું. ત્યાં સુધી થેન્ક યુ.